ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું. ધંધામાં મૂડીરોકાણ ટોટલ 80,000 છે. ક ના મૂડીરોકાણ કરતા બ નું મૂડીરોકાણ 5,000 વધુ છે. એટલે ક કરતા 5,000 બ છે અને અ નું મૂડીરોકાણ બ કરતા 10,000 વધારે છે. એટલે અ નું મૂડીરોકાણ છે ને બ કરતા 10,000 વધારે છે. આવું છે. ઓકે, ત્રણેયનું ભેગું કેટલું છે? 80,000 છે. એટલે અ બ અને ક બરાબર 80,000 થાય છે. બસ વેલ્યુ આપણે મૂકી દઈએ, બ માં કન્વર્ટ કરી નાખીએ બધાને. તો આ જે બ ની જોડે જે આજે 10,000 છે, બ માં આને એક કામ કરીએ, આ ક ને બ માં કરી નાખીએ. એટલે આ જે ક જોડે 5,000 છે ને આપણે મોકલી દઈએ સામે, એટલે કે 5,000 માઇનસ થઈ જશે. ઓકે, આ રીતું લખું છું ડાયરેક્ટ. તો હવે ક ની જગ્યાએ હું લખીશું બ માઇનસ 5,000. બ તો બ જ છે. ક અ ની જગ્યાએ શું લખીશું? બ વત્તા 10,000 બરાબર કેટલા છે? 80,000. ત્રણ બ ભેગા થઈ ગયા છે અને 10,000 માંથી 5 જાય, 5,000 વધે એ સામે જતા રહે એટલે 75,000 થઈ જાય. એટલે આમાંથી બ નું મળી જાય તમને કેટલા? 25 તરી 75, 25,000 બ છે. અચ્છા, આની ઉપરથી અ મળી જાય. બ અહીંયા મૂકો તો અ કેટલા આવશે? 25 ને 10 35,000 અને ક કેટલા આવશે? ક મૂકો તો બ માંથી 5,000 ઓછા કરી નાખો એટલે કેટલા આવશે? 20,000. ઓકે, હવે હું લઉં છું રેશિયો બધાનો. અ બ ક નો રેશિયો. અ ડાયરેક્ટ 1000 કાઢીને જ લખું છું. 35, 25 અને 20. ડન છે? ઓકે, હવે 5 થી 5 સત્તા 35, પચું 25, 5 ચોક 20. ઓકે, 7 ને 5 12 ને 4 16. તો 16 ભાગ. 16 ભાગની કિંમત 64,000 છે. તો એક ભાગની કિંમત 4,000. કોનું પૂછ્યું છે? અ ને 35 એટલે કે 7 ભાગ મળે છે. તો 7 ભાગની કિંમત 7 ચોક 28,000. આન્સર છે ઓપ્શન સી. ડન છે? નેક્સ્ટ. 40 વિદ્યાર્થીઓને એક વર્ગમાં ફ્રેન્ચ અને જર્મન બંને ભાષાને વિષય તરીકે પસંદ કરે. વેન આકૃતિઓ ઉપર પ્રશ્ન છે. વેન આકૃતિઓ કેટલા સર્કલ? બે તો હશે જ ને ભાઈ મિનિમમ. મેં બે એમને દોરી નાખ્યા છે. બે તો હશે જ. ડન છે? ઓકે, હવે જર્મન અને ફ્રેન્ચ બે દેખાય છે મને તો. ફ્રેન્ચ અને જર્મન. આ ફ્રેન્ચ છે, આ જર્મન છે માની લો. 40 ટોટલ છે. ફ્રેન્ચ અને જર્મન બંને તરીકે પસંદ કરેલા 12 છે એટલે અહીંયા 12 આવશે. જ્યારે જર્મન ભાષાને એટલે કે આ જર્મન વાળા બધા ભેગા થઈને 22 છે તો અહીંયા આવશે 10. તો જ ભેગા થઈને 22 થાય. આ રીઝનિંગ જેવું વેન આકૃતિઓ નથી હો, રીઝનિંગ થી અલગ છે આ. ઠીક છે? બે જર્મન વાળા કીધા હોય ને, જ્યારે જર્મન વાળા તો જર્મન આખામાં 22 થવા જોઈએ. હવે જર્મન માંથી આટલો ભાગ તો 12 છે જ ને, તો આટલો ભાગ કેટલો રહી ગયો? 10 રહી ગયો, તો અહીંયા 10 આવશે. ક્લિયર? ચલો, હવે ટોટલ કેટલા કીધા છે? જો 40 કીધા છે, 22 થઈ ગયા તો કેટલા વધ્યા? 18. તો અહીંયા આવશે 18. ક્લિયર? માત્ર ફ્રેન્ચ વાળા કેટલા છે? તો આ 18 આન્સર આવશે. ક્લિયર? ચલો, બે સંખ્યાઓ x અને y એ ત્રીજી સંખ્યા z ના 20% છે. z માની લો કે આ z છે, આ x અને આ y છે. z મેં 100 લીધા કારણ કે z ની ઉપર ડિપેન્ડ છે એટલે. x અને y એ z ના 20 અને 50% છે. એટલે x આ 100 ના 50% એટલે 20% વધારે છે, વધારે. એટલે કે 120% છે અને આ 150 છે. x એ y ના કેટલા ટકા થાય? x એટલે કે 120 એ y ના એટલે કે 150 ના કેટલા ટકા થાય? તો 10% કેટલા થાય? 15. અને 15 અઠ્ઠા કરો તો કેટલા થાય? 120 થઈ જાય.
80%. જો આના 10% કેટલા થાય? 15. આના 8 ગણા કરો 120. આના 8 ગણા કરો 80. 80% 120. ચાલો પેલું આને શું કહેવાય? પેપર કટિંગ એન્ડ ફોલ્ડિંગ. આમ વાળ્યું છે પછી અડધું થયું હતું એને બી આમ વાળ્યું છે એટલે ખુલશે તો ચાર થાંભલા થઈ જશે. 1 2 3 ને 4 થાંભલા થઈ જશે. એક થાંભલામાં 2 છે તો એવા 4 થાંભલા હોય એટલે રોમ્બસ શેપ કહેવાય એને ઇંગ્લિશમાં. ગુજરાતીમાં શક્કરપારો છે. તો 2 2 2 2 4 થઈ જશે. 4. ઓપ્શન સી આન્સર છે. પેલા ખોટો ટીક કર્યો છે, કઈ વાંધો નહીં. એચ એ સી સાથે કેવી રીતે સંબંધિત છે? એચ અહીંયા છે, સી અહીંયા છે. અલગ અલગ તો મેળ નહીં પડે, ભેગા કરીને ટ્રાય કરી જોઈએ. એમને 2 દીકરીઓ છે તેમાંની એક ઝેડ છે જેણે એચ સાથે લગ્ન કર્યા છે. જો હું ડાયરેક્ટ જ કરું છું ભેગા. સી વાય ની માતા છે, ઠીક છે, અને ઝેડ ની નાની બેન છે. ઝેડ ની નાની બેન છે કોણ? સી. તો સી અહીંયા આવશે ને, ઝેડ ની બેન. ઓકે, અને એ વાય ની માતા છે. સી એ વાય ની માતા છે. આવું કંઈક છે. પૂછ્યું છે શું એચ અને સી નો સંબંધ શું છે? એચ અને સી નો સંબંધ હવે મળી જશે એટલે ભેગા કરીને જવાબ મળી જશે. ઓપ્શન ડી થઈ જશે. આગળ, પી ક્યુ ની પાસે 3:2 ના ગુણોત્તરમાં રૂપિયા છે. તેમની પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હતા? શરૂઆતમાં રૂપિયાનો ગુણોત્તર આપેલો છે. 3:2 ના પ્રમાણમાં જે વહેંચાય એ આપણે પહેલા જોઈ જઈશું, નહીંતર પછી ઓપરેશન તો ક્યાં છે જ, એટલે ઓપરેશન તો પછી આપણે કરવાનું જ થશે. તો આ 3:2 ના અહીંયા આ ગુણોત્તરમાં થાય છે? નથી થતો. આ 3:2 ના ગુણોત્તરમાં થાય છે. 3:2 4 તરી 12 4 દુ 8 થાય છે. આ 3:2 થાય છે. 3 નો ગુણક જ નથી. આ 3 નો ગુણક. બસ પતી ગયું. આગળ કરવાનું ક્યાં જરૂર છે? બાકી આ 2 રૂપિયા ઉમેરીને પછી 1:1 નો રેશિયો આપણે કરી શકતા હતા. ઓકે, ટાઈમ એન્ડ વર્ક નો આ બેઝિક સ્ટ્રક્ચર નો ક્વેશ્ચન છે. 100 કારીગરો એક કામ 50 દિવસમાં પૂર્ણ કરે છે. તો મેન, ડેઝ અને વર્ક. મેન ઇન્ટુ ડેઝ બરાબર વર્ક થાય. ઓકે, 100 કારીગરો 50 દિવસમાં કોઈ કામ કરે તો 5000 કામ કરે છે એવું માની લો. કામ શરૂ કરી 10 દિવસ કામ કર્યા બાદ વધુ 100 કારીગરો રોકવામાં આવે છે. એનો મતલબ 10 દિવસ તો 100 કારીગરોએ જ કામ કર્યું ને. તો સ્ટાર્ટિંગના 10 દિવસ તો 100 કારીગરો જ કામ કરવા આવ્યા હતા. તો 1000 કામ તો પતી ગયું છે. હવે કેટલું કામ બાકી છે? 4000 કામ બાકી છે. અને એ 4000 કામ કરવા માટે હવે કારીગરો કેટલા છે? 200 છે ને. 100 કારીગરો વધુ રોકવામાં આવે છે. તો બોલો કેટલા દિવસ થાય? આ કેટલા થાય? 20. ટાઈમ એન્ડ વર્ક નો કન્સેપ્ટ છે. ઓકે, જીએમ નો પતિ આ બી કંઈક આપણે લગભગ આ પ્રીવિયસ કદાચ કોઈ એક્ઝામમાં પૂછેલું. જીપીએસસી નો બેઠો પૂછેલો ક્વેશ્ચન છે લગભગ. આ જીપીએસસી નો ક્વેશ્ચન લગભગ મને ધ્યાન છે ત્યાં સુધી. આમાં છે ને આ આન્સર ડાયરેક્ટ આવે છે. ઉપર મને ક્વેશ્ચન જોવા દો. વાય દંપતી ઓ અને એક્સ નો પુત્ર છે. ઓ એ જી. જો વાય એ દંપતી ઓ અને એક્સ. બોલો દંપતી ઓ અને એક્સ માં મેલ અને ફિમેલ કોણ થાય? જરૂરી છે ઓ પતિ હોય અને એક્સ પત્ની હોય? જરૂરી નથી. અને તમને સંબંધ ઓ નો પૂછ્યો છે તો ઓ ની દંપતી ઓ અને એક્સ માં ઓ ની જેન્ડર જ ખબર નથી તો સંબંધ કેવી રીતે મળશે? આન્સર આવી ગયો. પ્રીતિ ને અરુણ નામનો પુત્ર છે. અરુણ, પ્રીતિ. ઇનિશિયલ ખાલી નાના લખું છું એટલે પ્લસ માઇનસ કરું છું. કોઈને એમ ના થાય સાહેબ નામ તો પ્લસ માઇનસ કેમ કરું છું? રામ પ્રીતિનો ભાઈ છે. રામ ભાઈ, સોરી. નીતાની પુત્રી રીમા છે. નીતા રામની બેન છે. રામની બેન છે નીતા. નીતાને પુત્રી રીમા છે. રીમા છે. અરુણ ને રીમા સાથે શું સંબંધ થાય? કઝિન થાય. કઝિન, પિતરાઈ ભાઈ. ભાઈ તો નહીં થાય. ભાઈ નહીં થાય. જો ભાઈનો મતલબ શું છે ખબર છે? ખાલી ભાઈ કે બેન લખ્યું હોય ને એનો મતલબ થાય છે સગા. સગા ભાઈ બહેન ની વાત કરે છે. આ સગા ભાઈ બહેન ની વાત
નથી ચાલી રહી, પિતરાઈ કઝિન છે. આજે રાકેશનો જન્મદિવસ છે. મેની મેની કોંગ્રેચ્યુલેશન, હેપી બર્થડે રાકેશ. 1 વર્ષ પછી તેની ઉંમર આજથી 10 વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. માની લો કે રાકેશની આજની ઉંમર 17 વર્ષ છે. 17 વર્ષ છે. 1 વર્ષ પછી તેની ઉંમર એટલે કે 18 આજથી 10 વર્ષ પહેલાની, આજથી 10 વર્ષ પહેલા એટલે 7 ના બમણા થાય છે. 7 ના બમણા 18 થાય છે, નથી થતા. નેક્સ્ટ આ ના આવે. નેક્સ્ટ 18 1 વર્ષ પછી 19 18 ના 10 વર્ષ પહેલા એટલે 8 8 ના બમણા 19 થાય, ના થાય. આ ના આવે. નેક્સ્ટ 19 શું કરવાનું છે? 1 વર્ષ પછી 20 19 ના 10 વર્ષ પહેલા 9 સોરી 9 ના ડબલ 20 થાય છે, નથી થતા. ઓપ્શન ડી આન્સર છે. આજથી 10 વર્ષ પહેલા એક માણસની ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતા 4 ગણી હતી. જો તેની હાલની ઉંમર 58 વર્ષ હોય તો પુત્રની હાલની ઉંમર કેટલી થાય? કોની હાલની ઉંમર હતી? એ જે હોય એની 58 હતી. ઓકે, તો હાલની ઉંમર અને 10 વર્ષ પહેલા માણસની ઉંમર, તો 10 વર્ષ પહેલા માણસની ઉંમર થશે 48. ક્લિયર? અને 4 ગણી હતી. 10 વર્ષ પહેલા 4 ગણી હતી. તો આ ફાધર છે, તો એના સન કેટલો થશે? 12 વર્ષનો થશે. ઓકે, તો શું પૂછવું છે આપણને? આજથી 10 વર્ષ પહેલા માણસની ઉંમર, 10 વર્ષ પછી આની ઉંમર કેટલી થશે? 22 થઈ જશે ને? ઓકે, ઠીક છે. આનો સરવાળો કેટલો થઈ જશે? 60 થઈ જશે. ઠીક છે. 10 વર્ષ પહેલા માણસની ઉંમર તેના 10 વર્ષ પહેલા 4 ગણી હતી, તો છોકરો થઈ જશે 12 વર્ષનો. 12 ચોક 48 એટલે. અને તેની હાલની ઉંમર 58 વર્ષ છે, તો પુત્રની હાલની ઉંમર કેટલી થશે? 22. કે પુત્રની હાલની ઉંમર 22 થઈ જશે. મારા મત પ્રમાણે તો ડી ઓપ્શન છે. માસિક પગાર છે 2000 અને 2600. 2000 અને 26, અહીંયા 2100 ને આ 2600 લઈ લો ને ઈઝી ગણતરી માટે. એક્ઝેક્ટ ગણતરી તો નહીં થાય, ઓપ્શન બહુ દૂર છે, તો અપ્રોક્સિમેટ જ ગણતરી કરવાની. આ 2100 માની લો અને આ 2600 માની લો. 500 રૂપિયા છે. 500 રૂપિયાનો વધારો કેટલા? 2000. 2000 ના 500 કેટલા થાય? ગુણ્યા 100 કરી નાખવાના. બહુ લપન જપનમાં પડવું ના હોય ને, તો આ 2 ઉડી ગયા ને 25. ઓકે, 25%. ચલો, 3 વર્ષ પહેલા કુટુંબના 5 સભ્યોની સરેરાશ 18 હતી. 5 સભ્યો, 18 પંચા 90. પણ 90 સરવાળો 3 વર્ષ પહેલા, તો આજે 5 જણા છે, તો 3 વર્ષ પહેલા થી આજે આવું હોય તો 3 વર્ષનો વધારો 5 જણામાં, એટલે કે 15 વર્ષનો વધારો. 3 વર્ષ પહેલા 90 હતો, આજે 15 નો વધારો, એટલે કે 105 થઈ જશે. ઓકે, જો એક બાળકનો જન્મ બાદ કુટુંબની સભ્યોની ઉંમર હાલ એટલી જ રહેતી હોય, હાલ કેટલી? 18 જ રહેતી હોય, તો બાળકનો જન્મ થાય તો હવે 5 જણાના 6 જણા થઈ ગયા ને, તો 6 જણાની એવરેજ 18 છે. હજી બી એવરેજ એટલી જ છે, તો 18 છે 108, તો હવે થઈ જશે 108. તો બાળક વગર 105 છે, બાળક સાથે 108 છે, તો આ 3 વર્ષનું બાળક છે. 3 વર્ષ આ. ચલો, 6 પુરુષ 8 છોકરા એક કામ 10 દિવસમાં કરે છે. આટલા અધ્યાય કરે છે, આટલા કેટલામાં કરે છે? હવે જો આ છે ને થોડોક લેન્ધી ક્વેશ્ચન છે, પણ આપણે ડાયરેક્ટ કનેક્ટ કરવાનો ટ્રાય કરીએ. જો 6 પુરુષ અને અહીંયા 15 પુરુષ છે, એટલે આ કેટલા થયા? 6 પુરુષના 15 પુરુષ થવા, એટલે આ કેટલા ગણા થાય? 6 દુ 12, ડબલ કરીને આના અડધા ઉમેરો, એટલે કે દોઢા થાય છે. દોઢા થાય ને? 6 દુ અઢી ગણા થાય. અઢી ગણા 2.5 ટાઈમ્સ, હે ને? 6 દુ 12 અને 6 ના અડધા, 12 ને 3 15 થઈ જશે.
શું અહીંયા બી એવું થાય છે છોકરાઓમાં? જો 6 સન છોકરા એટલે બોય લખું છું, 6 બોયઝ અને સામે 20 બોયઝ આપેલા છે, સોરી 8 બોયઝ. તો 8 દુ 16 ને બીજા 4 ઉમેરો, આના અડધા ઉમેરો એટલે કે અઢી ગણા અહીંયા બી થાય છે, અઢી ગણા. તો માણસો અઢી ગણાથી વધે તો દિવસો અઢી ગણાથી ઘટે, વ્યસ્ત પ્રમાણ ચાલે. ઓકે, તો આ લોકોને 10 દિવસ લાગે છે, તો 10 ના અઢીમો ભાગ એટલે આવું થશે. બરાબર, આ 2.5 નો હું ઉપર લઈ જઉં છું, તો 100 ભાગ્યા 25 એટલે 4 દિવસ. ડન છે. આગળ જઈએ. કોઈ બે સંખ્યાઓનો તફાવત 4 છે, તેમના વર્ગોનો તફાવત 56 છે, તો સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? હવે જો 2-3 રીતે તમે આમાંથી કરી શકો છો. પહેલી રીત કે ઓપ્શન્સ પરથી તમે જઈ શકો છો. તમે એવું વિચારો કે કોઈ બે સંખ્યાઓનો તફાવત 4 હોય અને સરવાળો 10 હોય, એવી બે સંખ્યાઓ કઈ થાય? જો ખબર ના પડે તો આવું કરી શકો છો. બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 10. આ સરવાળો પૂછે છે ને, ઓપ્શન પરથી લઉં છું, અને બેનો તફાવત કેટલો છે? 4 છે. તો જો આ તમે લૂપની રીતે ઉકેલ કરો તો x બરાબર 7 થઈ જશે. તો x બરાબર 7 હોય તો y બરાબર 3 થઈ જશે. તો જો આ બેનો સરવાળો 10 થયો અને ડિફરન્સ 4 થયો. પણ શું આમના વર્ગોનો તફાવત 56 થશે? 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, આનો ડિફરન્સ 56 થાય? ના થાય. તો આ ઓપ્શન ના થાય, આ ઓપ્શન ના આવે. બરોબર, આ એક મેથડ છે, આ રીત નંબર 1 છે. રીત નંબર 1 છે. રીત નંબર 2 શું થાય કે આ જે કીધું છે ને એ બે સંખ્યાઓ લખી નાખો. જો x માઇનસ વાય તફાવત આપેલો છે 4 અને એમના વર્ગોનો તફાવત એટલે x² માઇનસ y² આપેલો છે 56. બરાબર, હવે જો એલ્જેબ્રા આવ્યું થોડું અહીંયા. x² માઇનસ y² એટલે થાય શું? x પ્લસ વાય ઇન્ટુ x માઇનસ વાય બરાબર 56 થાય. હવે આ માઇનસ જે ડિફરન્સ છે આ વેલ્યુ આપેલી છે 4, તો x પ્લસ વાય ઇન્ટુ 4 ઇક્વલ ટુ 56. તો આ ઇન્ટુ 4 જે છે સામે મોકલી દઉં છું, તો 14 ચોક 56 થઈ જશે. તો બેનો સરવાળો કેટલો આવ્યો? 14 આવ્યો. આવી રીતે બી કરી શકો છો. ક્લિયર? બંને રીત પતી ગઈ. ચલો, અઢળક પ્રશ્નો હતા, લગભગ કેટલા 60-70 જેવા પ્રશ્નો હશે. સરસ પેપર હતું, મજા આવી ગઈ, પણ બહુ લેન્ધી હતું ને એવી કદાચ અફવા બી છે કે લીક થઈ ગયું ને. એનીવેઝ જે હોય, માસ્ટર બેચમાં એડમિશન્સ ચાલુ છે. નવરાત્રીની ઓફર સોમવારથી લઈને આવું છું, તો જો કોઈને કદાચ હજી વેઇટ કરવું હોય 1-2 દિવસ નવરાત્રી સોમવાર સુધીમાં, તો વેઇટ કરી લેજો. કંઈકનું કંઈક ડિસ્કાઉન્ટ દરેક બેચમાં હું આપવા જઈ રહ્યો છું. ઓકે, અને ખાલી રેકોર્ડેડ કોર્સ લેવા હોય એ પણ હું લોન્ચ જોડે કરી રહ્યો છું. ઓકે, તો આઈ હોપ કે તમને સોલ્યુશનમાં મજા આવી હોય. કંઈ બી ડાઉટ હોય તો મને તમે કમેન્ટમાં લખી શકો છો, અને પેપર સોલ્યુશન કેવું લાગ્યું એ પણ તમે મને અચૂક કમેન્ટમાં લખી શકો છો. ઓકે, ચલો આવજો. મળતા રહીશું આવત પેપર સોલ્યુશનમાં અને નવા ચેપ્ટરના વિડીયોઝમાં. શેર કરી દેજો, લાઈક કરી દેજો, અને હા, આની પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલ ઉપર જોવા મળશે, જે બ્રિજ પંચાલ એજ્યુકેટર મેન્ટર વાળી જે ઓફિશિયલ ચેનલ છે એના ઉપર. તો આની પીડીએફ લેવા માટે આ ચેનલને જોઈન કરી લેજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ફ્રીનું ઘણું બધું મટીરિયલ તમને એપ્લિકેશનમાં મળી જશે. ઓકે, અને એડમિશન લેવું હોય તમારે તો તમારે ડાયરેક્ટ એપ્લિકેશનમાં જવાનું નથી. તમારે મને ફોન કરવાનો છે. કયા નંબર ઉપર? આ નંબર ઉપર 8200208383 નંબર ઉપર ફોન કરો. હું તમને ઇન્ફોર્મેશન આપીશ અને હું અહીંયાથી એક્સેસ આપીશ. પછી આ મારી એપ્લિકેશનમાં તમને કોર્સ દેખાશે. ત્યાં સુધી તમને કોઈ કોર્સ દેખાશે નહીં. ડન છે? ચલો આવજો, બાય બાય, ટેક કેર.